श्री नंद कुंवरबा क्षत्रिय कन्या विद्यालय धोरण 12 आर्ट्स भूगोल पाठ 7 व्यापार। नमस्ते दीकरीओ, फरी एक वखत ऑनलाइन एज्युकेशन में हूँ दरेकનું स्वागत करूँ છું। ભૂગોળમાં આપણે આગળ વધીએ છીએ। આજે દીકરીઓ ભૂગોળમાં 7મા પાઠમાં વ્યાપારમાં આપણે કેટલાક પોઈન્ટ વિશે સમજીએ છીએ। સૌથી પહેલું આપણે જોઈશું વ્યાપાર એટલે શું, વ્યાપારનો અર્થ, વ્યાપારનો ઇતિહાસ જોવાનો છે, વ્યાપારની જરૂરિયાત વિશે સમજીશું આપણે, ભારતના વિદેશ વ્યાપારની દિશા વિશે આપણે સમજીએ છીએ। એ પછીનો આપણો પોઈન્ટ છે ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરા વિશે જોઈશું આપણે। ભારતનો વિદેશ વ્યાપાર આયાત અને નિકાસ એ શું છે એ સમજીએ છીએ અને છેલ્લે મુક્ત વ્યાપાર પ્રદેશો વિશે જોઈએ છીએ। આપણે આટલી બાબતો આજે આપણે ભૂગોળમાં જોવાની છે, તો એ સમજીએ છીએ આપણે। સમજતા જઈએ દીકરીઓ, બને તો પુસ્તક સાથે રાખજો, વાંચતા જજો અને હું બોલું છું એ સમજતા જજો, બરાબર છે? પાછળથી વાંચી લ્યો તો પણ ચાલશે। હવે વ્યાપાર, વ્યાપારનો અર્થ શું થાય? આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આપણને કોઈ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત ઉદ્ભવે છે ત્યારે આપણે કઈક વસ્તુ લેવા જઈએ છીએ। આપણે હમણાં સમાજશાસ્ત્રમાં સમજ્યા કે વિનિમયનું સાધન ચલણ હોય, એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ છીએ તો એ વસ્તુનો આપણે રૂપિયો આપીએ, ક્યાંક ડોલર આપે, ક્યાંક યુરો આપે, જરૂરિયાતના સંબંધો છે। વ્યાપાર એટલે વિશ્વના લોકો જુદી જુદી ચીજ વસ્તુઓની જરૂરિયાતો સંતોષવા માટે અને જરૂરી સેવાઓ પૂરી પાડવા માટે ચીજ વસ્તુઓ કોઈ સેવાઓની આપ-લે કરવામાં આવે છે। મને ઘઉંની જરૂર પડે છે તો હું ઘઉં અન્યને આપું છું, અન્ય બાજરો મને આપે છે, એક જાતની વિનિમય પ્રથા છે। પણ હવે ચલણ છે એટલે મારે જે કાંઈ વસ્તુ લેવી છે એની બદલે હું પૈસા આપીશ। આ વસ્તુ છે એ સતત ચાલ્યા કરે છે, ચીજ વસ્તુઓની આપ-લે થાય છે, આપણે પૈસાની બદલે વસ્તુ લાવીએ છીએ તો એને આપણે વ્યાપાર કહીએ છીએ। આ વ્યાપાર બે પ્રકારના હોય છે। આ વ્યાપારના પ્રકાર બે છે। પહેલું છે એ રાષ્ટ્રીય વ્યાપાર અને બીજું છે અથવા એને આંતરિક વ્યાપાર પણ આપણે કહી શકીએ છીએ। હવે આંતરિક વ્યાપાર એટલે શું અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું, આ બે પ્રકારના આપણે અહીંયા જોઈશું। જે વ્યાપાર એક જ દેશના રાજ્ય વચ્ચે ચાલતા હોય એને આંતરિક વ્યાપાર આપણે કહીએ છીએ। ફરીથી સમજો, રાજ્ય વચ્ચે એટલે કે પંજાબ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, એ અંદર ચાલતા હોય વ્યાપાર એને આપણે આંતરિક વ્યાપાર કહીએ છીએ। જે વ્યાપાર છે એ દેશ વચ્ચે થતા હોય એવા વ્યાપારને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ। ભારતનો યુરોપ સાથેનો વ્યાપાર, ભારતનો અમેરિકા સાથેનો વ્યાપાર, તો એવા વ્યાપારને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખીએ છીએ। હવે પછી આપણે એમાં જોવાનું છે વ્યાપારનો ઇતિહાસ। વ્યાપારનો ઇતિહાસ શું છે? ભારતમાં પ્રાચીન કાળમાં લાંબા અંતર સુધી વસ્તુઓનું પરિવહન એ સલામત હતું નહીં। સમજો બરાબર, વસ્તુઓ, ચીજ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી કે લાવવી, જેને આપણે ભૂગોળની ભાષામાં આયાત અને નિકાસ કહીએ છીએ, તો આ વસ્તુઓ છે એનું પરિવહન એટલું સલામત નહોતું। તેથી વ્યાપાર માત્ર સ્થાનિક બજાર પૂરતો સીમિત હતો। આપણી જે કઈ ચીજ વસ્તુઓ હતી એ સ્થાનિક બજાર સુધી સીમિત હતી। ખોરાક અને વસ્ત્ર માટે વધુ ખર્ચ થતો હતો। આ ખોરાક અને વસ્ત્ર માટે વધુ ખર્ચ કરવામાં આવતો। બીજા પોઈન્ટ છે આદિવાસી સમાજ પહેલા વિનિમય વ્યવસ્થા હતી। આપણે વિનિમય વ્યવસ્થા એ સમાજશાસ્ત્રમાં ભણી ગયા છીએ, જેમાં વસ્તુની આપ-લે કરવામાં આવતી હતી। ચીજ વસ્તુઓની આપ-લે, મેં કીધું એમ એક વસ્તુ મારી પાસે હોય અને એક વસ્તુ તમારી પાસે હોય, તમે મને આપો છો, હું તમને આપું છું, એ વિનિમય પ્રથા છે। પછીની વસ્તુ છે કે આજે પણ ભારતના કેટલાય અંતરિયાળ વિસ્તારો છે એમાં વસ્તુઓની આપ-લે થાય છે, તો આ વ્યાપાર છે। આપ-લે કરવી, આદાન પ્રદાન કરવું, એને આપણે સાદી ભાષામાં વ્યાપાર કહીએ છીએ। બીજું, વિશ્વના વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે ભારતનો ઘણો મોટો ફાળો છે। આપણે મોટા ભાગના દેશો સાથે વ્યાપાર કરીએ છીએ। ભારતમાંથી રેશમી કાપડ, લોખંડનો સામાન, તેજાના, આ બધી અન્ય દેશોમાં નિકાસ થતી હતી। આ વ્યાપારની બાબત છે।
હવે ત્રીજો પોઈન્ટ જોઈએ છે વ્યાપારની જરૂરિયાત. આપણે વ્યાપારનો અર્થ અને વ્યાપારનો ઇતિહાસ સમજ્યા. વ્યાપારની જરૂરિયાત. શા માટે વ્યાપાર જોઈએ છે? શા માટે આપણે વ્યાપાર કરીએ છીએ? શા માટે આપણે તો ચીજ વસ્તુઓની આપણે જરૂરિયાત છે. સિમ્પલ. બરાબર છે. આપણને દરેક ચીજ વસ્તુઓની જરૂરિયાત છે એમ અન્યને આપણી દેશની ચીજ વસ્તુઓની જરૂરિયાત છે. કોઈ પણ પ્રદેશની સેવાઓ અને ચીજ વસ્તુઓની જરૂરિયાતોમાંથી વ્યાપાર ઉદ્ભવે છે. મેં કીધું એમ જે દેશને આપણને ટેકનોલોજીની જરૂર છે તો જાપાનમાંથી ઇન્ડસ્ટ્રીઝ ટેકનોલોજી આપણને ઘણી માત્રામાં મળી રહે છે. ઈરાન, ઈરાક જેવા દેશોમાંથી આપણને તેલની મળી રહે છે. એવી રીતે ભારતમાંથી જેટલી ચીજ વસ્તુઓ છે અન્ય દેશોમાં નિકાસ થતી હોય છે. એને આપણે વ્યાપાર કહીએ છીએ. તેનું અસ્તિત્વ વિશિષ્ટકરણ પણ અવલંબિત છે. વિશિષ્ટકરણ એટલે શું? તો કે જે તે વ્યાપાર છે એની ચોક્કસ વિશિષ્ટકરણ હોય. હવે ભારત છે એ રેશમી કાપડ, તેજાના, મસાલા આ બધી જ વસ્તુઓમાં ખૂબ આગળ પડતું છે અથવા તો એ મહત્વ ધરાવે છે. એક વિશિષ્ટકરણ છે. હાથ નિર્મિત ચીજ વસ્તુઓ, હાથ કારીગરીની વસ્તુઓ, તો એ બધી વસ્તુઓ પર બીજો દેશ આપણા ઉપર અવલંબન છે. દેશને પણ આમાં લાભ થાય છે. દરેક દેશને ભારત છે તો એને અન્ય દેશોની ચીજ વસ્તુઓ મળે છે, અન્ય દેશો છે એને ભારતની, એટલે આપલે થાય છે, આદાન પ્રદાન કરવામાં આવે છે. બીજી વસ્તુ છે કે કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર કેવો છે તે સંચાલક એનું બળ ગણાય છે. આયાત અને નિકાસ બંને મહત્વના છે દીકરીઓ. જેટલી ચીજ વસ્તુઓ ભારતમાં આયાત થાય છે એટલી ચીજ વસ્તુઓની નિકાસ થાય છે. બંને વસ્તુ મહત્વની છે. આપણે મંગાવીએ પણ છીએ, આપણે મોકલીએ પણ છીએ. વચ્ચે તમને હું આયાત અને નિકાસનો ખ્યાલ સમજાવી દઉં. આયાત ચીજ વસ્તુ કરવી એટલે કે કોઈ પણ ચીજ વસ્તુઓ અન્ય દેશોમાંથી મંગાવવી. નિકાસ કરવી એટલે આપણી ચીજ વસ્તુઓ અન્ય દેશને આપવી. એને આયાત અને નિકાસ કહેવામાં આવે છે. વ્યાપારમાં બંને બાબતો જરૂરી છે, આયાત અને નિકાસ. આગળ વધીએ છીએ. ભારતના વિદેશ વ્યાપારની દિશા. ભારતના વિદેશ વ્યાપારની દિશા શું છે? તો 18મી સદી સુધી ભારત દ્વારા નિર્મિત વસ્તુઓની આરબ દેશો અને યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. ઔદ્યોગિક ક્રાંતિ, ટેકનોલોજી, આપણે સમજીએ છીએ કે જે દેશમાં જેની જરૂરિયાત વધારે હોય તો આધુનિક ટેકનોલોજી દ્વારા અનેક પરિવર્તન આવ્યા અને ભારતનો વ્યાપાર વધ્યો. પહેલા આપણે પ્રાથમિક ચીજ વસ્તુઓની જ માત્ર નિકાસ કરતા હતા. આજે એવું નથી દીકરીઓ. આજે આપણે કોમ્પ્યુટરમાં સોફ્ટવેર છે અને ઘણા એટલે પ્રોગ્રામ્સ છે ઘણા અને ઘણી બધી ચીજ વસ્તુઓ છે એની નિકાસ કરીએ છીએ. આગળ આપણે આયાત નિકાસ સમજશું ત્યારે આપણે સમજશું. તો ભારતનો વ્યાપાર વધ્યો અને 20મી સદીના ઉત્તરાર્ધમાં જૂનો ઢાંચો બદલાયો અને એમાં પરિવર્તન આવ્યું. એમાં મુખ્ય 3 પ્રક્રિયાઓ દીકરીઓ: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, જે આપણે આના પહેલા જ હમણાં સમાજશાસ્ત્રમાં ભણ્યા છીએ. તો આ ત્રણેય પ્રક્રિયાઓ દ્વારા ભારતના વિકસિત દેશો સાથે ઉદ્યોગોમાં હરીફાઈ કરી શકે એવો સક્ષમ બન્યો. પહેલા શું હતું કે ભારત વિકાસશીલ દેશ છે, અન્ય અમેરિકા જેવા વિકસિત દેશો છે, પરંતુ ભારતમાં હવે એ બધી જ વસ્તુ છે એવો બીજા અન્ય દેશોને ઓલામાં એ ઊભો રહી શકે એવો સક્ષમ છે. એટલા માટે એ બીજા દેશોની તુલનામાં ઊભો રહી શકે અને વ્યાપાર કરી શકે. ભારત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે પરંપરાગત વ્યાપાર ઘટી નવી દિશા મળી, ઉદ્યોગોને નવો વેગ મળ્યો અને આ બધાને પરિણામે ઉદ્યોગોનો વિકાસ થયો. બરાબર છે. બીજી એક વસ્તુ કે સોફ્ટવેર ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ એનું પ્રમાણ વધી રહ્યું છે. પછીનો પોઈન્ટ આપણે જોઈએ છીએ ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ. તરાહ એટલે શું? તો પેટર્ન, રીત. તરાહ એટલે એક પેટર્ન. ભારતમાં વિદેશ વ્યાપાર અત્યાર સુધી આપણે સમજ્યા દીકરીઓ કે ભારતનો વ્યાપારની શું જરૂરિયાત, વ્યાપારમાં આયાત નિકાસ એટલે શું. હવે આપણે જોઈએ છીએ કે પહેલા ભારતનો જે વ્યાપારની દિશા હતી એનો ઢાંચો હતો આજે બદલાયો છે. તો એની તરાહ શું છે વિદેશ વ્યાપારની? તો ભારતના વિદેશ વ્યાપારમાં સતત નિરંતર પરિવર્તન જોવા મળે છે. પહેલા ગરમ મસાલા, સૂકા મેવા, રેશમી કાપડ એની માંગ હતી. આપણે આ બધી ચીજ વસ્તુઓ અન્ય દેશોમાં આપણે નિકાસ કરતા હતા એટલે કે મોકલતા હતા. આજે શું છે? તો આજે બીજા તબક્કામાં અંગ્રેજોના શાસન દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ સ્વરૂપે
પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસ એ વિશેષ જોવા મળે છે. અન્ય ચીજ વસ્તુઓની નિકાસ અંગ્રેજો હતા ત્યારે આપણે માત્ર પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસ કરતા હતા, પણ આજે સ્વરૂપ બદલાયું, ઢાંચો બદલાયો અને બીજાથી તૃતીય બાબતમાં તૃતીય તબક્કામાં આપણે આવી ગયા. તૃતીય તબક્કામાં ભારતની આઝાદી પછી ઉદ્યોગોનો વધુ વિકાસ થયો. સંચાર એટલે કે કોમ્યુનિકેશન, પરિવહન ક્ષેત્રે ટેકનોલોજી આવી, વિદેશ વ્યાપારને વેગ મળ્યો અને આંતરરાષ્ટ્રીય સેવામાં ભારતનો વ્યાપ વધ્યો અને વિકાસ થયો, ઉદ્યોગોનો વિકાસ થયો. પછીનો પોઈન્ટ જોઈએ છીએ દીકરીઓ, ભારતનો વિદેશ વ્યાપાર, આયાત અને નિકાસ. મેં તમને પહેલા સમજાવ્યું, આયાત એટલે ચીજ વસ્તુઓ મંગાવી, નિકાસ એટલે ચીજ વસ્તુઓ મોકલવી. અને આયાત નિકાસ આપ-લે કહેવામાં આવે છે. ભારત કુદરતી સંસાધનમાં વિવિધતા ધરાવે છે, આપણે બધા જ જાણીએ છીએ. અનેક ખનિજ સંપત્તિ છે આપણી પાસે, સામુદ્રિક સંપત્તિ છે આપણી પાસે, પર્વતીય વિસ્તારોમાંથી એ પણ સંપત્તિ આપણને મળે છે. એટલે કુદરતી સંપત્તિમાં, કુદરતી સંસાધનમાં આપણે વિવિધતા ધરાવીએ છીએ. તેમજ સૌથી મોટું યુવા ધન ભારતમાં છે. હવે એને કારણે વિશ્વના મોટા ભાગના દેશો સાથે વ્યાપારિક સંબંધો આપણા જોવા મળે છે. આ વ્યાપારિક સંબંધોમાં પણ પરિવર્તન આવ્યું છે. પહેલા માત્ર આપણે પ્રાથમિક ચીજ વસ્તુઓની જ નિકાસ કરતા હતા, આયાત કરતા હતા. આજનો ઢાંચો બદલાયો છે. આજે આપણે કઈ કઈ ચીજ વસ્તુઓની આયાત નિકાસ કરીએ છીએ તો આપણે દેશ પ્રમાણે જોઈશું. કૃષિ, ઔદ્યોગિક સામગ્રી, સેવાકીય ટેકનોલોજી, ઘરેલું ચીજ વસ્તુઓની આપણે આદાન પ્રદાન કરીએ ને એમાં પણ પરિવર્તન જોવા મળે છે. સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે યુરોપ ખંડમાં તેના દેશો યંત્ર સામગ્રી, રસાયણો, પરિવહનના સાધનો, શસ્ત્ર સામગ્રીઓ, ઇલેક્ટ્રોનિક સાધનો, સુતરાઉ કાપડ, આ બધી જ વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ યુરોપ ખંડના દેશોમાંથી. જ્યારે ભારત સુતરાઉ કાપડ છે, રબર છે, મરી મસાલા, દવાઓ આ બધાની નિકાસ કરે છે. ઉત્તર અમેરિકા ખંડના દેશોમાં આપણે પોચું લાકડું, રસાયણ યંત્ર વગેરે સામગ્રીની આયાત કરીએ છીએ. સોફ્ટવેર સેવાઓ, તૈયાર કપડા, ઇજનેરી આ સામાન આપણે અમેરિકામાં, ઉત્તર અમેરિકા ખંડમાં મોકલીએ છીએ એટલે કે નિકાસ કરીએ છીએ. દક્ષિણ અમેરિકાના દેશોમાંથી આપણે ખનીજ, કાગળનો માવો, ખનીજ તેલ, ચા, ઊન આયાત કરીએ છીએ. જ્યારે આપણે એટલે કે ભારત માનવ નિર્મિત હસ્તકારીગરની ચીજ વસ્તુઓની નિકાસ કરે છે. પશ્ચિમ એશિયાના દેશોમાંથી ખનીજ તેલ, પશ્ચિમ એશિયાના દેશોમાંથી આપણે ખનીજ તેલ છે, તેમજ દરેક કુદરતી વાયુઓ, કિંમતી ખનીજો, રત્નોની આપણે આયાત કરીએ છીએ. ભારતમાંથી કૃષિની પેદાશો છે અથવા તો વનીલ પેદાશો એટલે દીકરીઓ જંગલની પેદાશો છે, હસ્તકારીગરીની ચીજ વસ્તુઓ છે, માંસ છે, બાંધકામ માટેની ચીજ વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ. ઓસ્ટ્રેલિયામાંથી સોનું છે, ચાંદી છે, તાંબુ છે. ઓસ્ટ્રેલિયાના દેશોમાંથી અથવા ઓસ્ટ્રેલિયામાંથી આપણે સોનું છે, ચાંદી છે, અને કેટલાક એવા પદાર્થો છે જેની આપણે નિકાસ કરીએ છીએ અને ભારત પોતાની ચીજ વસ્તુઓની આયાત કરે છે. તો આ અન્ય દેશો સાથેનો આપણો વ્યાપારી સંબંધો. હવે જોઈએ છીએ આપણે મુક્ત વ્યાપાર પ્રદેશો. મુક્ત વ્યાપાર પ્રદેશો એટલે શું? મુક્ત વ્યાપાર પ્રદેશોને આપણે ફ્રી ઝોન પણ કહી શકીએ છીએ, ફ્રી ઇકોનોમિક ઝોન પણ કહેવામાં આવે છે. એવા પ્રદેશો, એવો વિસ્તાર, એવા મુક્ત વ્યાપાર પ્રદેશો એટલે એવા પ્રદેશો કે એવા વિસ્તાર જ્યાં આગળ ઔદ્યોગિક એકમો પરના નિયંત્રણો દૂર કરી જકાત નાબૂદ કરવામાં આવે અને નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે. એટલે શું? તો ઔદ્યોગિક એકમો પર નિયંત્રણ એટલે શું? કેટલીક ચીજ વસ્તુઓ લાવવા પર કર હોય, કેટલીક ચીજ વસ્તુઓ વેચવા પર કર હોય દીકરીઓ. ઉદારીકરણની નીતિમાં બધાને સરકાર છૂટ આપે છે. બધાની ઉદાર નીતિ દ્વારા જ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે. અને આયાત કરીએ ચીજ વસ્તુ એ કરતા નિકાસ કરીએ તો આપણને બહારનું મૂડી મળે, બહારનું હુંડિયામણ પ્રાપ્ત થાય. એટલે નિકાસની ચીજ વસ્તુઓમાં સૌથી વધુ આપણને પ્રોત્સાહન મળે
એવા ઝોન, એવો વિસ્તાર, એને આપણે ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. તેને વિશિષ્ટ આર્થિક પ્રદેશો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ કહેવામાં આવે છે. તમને એક માર્કમાં પૂછાશે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ એને કહેવાય છે. પછી વિકાસશીલ દેશો છે એટલે કે ભારત છે, વિકસિત દેશો છે, અમેરિકા, રશિયા, જાપાન છે, વિકસિત દેશો કહેવામાં આવે છે. તો વિકાસશીલ દેશોને સમાન તક મળતા નથી, સમાન તક એને વિકાસ માટે નથી મળતી. હરીફાઈમાં એ ટકી રહે તે માટે તમામ પ્રકારની એને સગવડતા આપવામાં આવે, ચીજ વસ્તુઓમાં ગુણવત્તા વધારવામાં આવે, એ માટે આવા મુક્ત વ્યાપાર પ્રદેશો બનાવવામાં આવે છે, જેને ફ્રી ઝોન કહેવામાં આવે. જ્યાં જકાત સાવ બિલકુલ ઓછી હોય અથવા નાબૂદ કરી દેવામાં આવે, ઉદારીકરણની નીતિ પ્રમાણે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે, એને મુક્ત વ્યાપાર પ્રદેશો કહેવાય છે. હવે બીજું, કોઈ પણ દેશના વિકાસ માટે કેટલાક પગલાં ભરવામાં આવે છે. દાખલા તરીકે એ વિકાસ, એ દેશને એની જમીન પૂરી પાડવી, કરનું માળખું સરળ બનાવવું, લાયસન્સ પ્રથા રદ કરવી, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવું જેથી કરીને વિદેશનું હુંડિયામણ આપણને પ્રાપ્ત થાય, જરૂરી પાયાની સગવડતાઓ આપણે પૂરી કરવી, કામદારના હિત અને કાયદામાં છૂટછાટ આપવી. આવી કેટલીક બાબતો એ જોવા મળે છે, જે કારણે મુક્ત વ્યાપાર પ્રદેશો કે ફ્રી ઇકોનોમિક ઝોન દ્વારા વ્યાપાર સરળ બની શકે અને વ્યાપાર થઈ શકે. આટલું આપણે અહીંયા 7 પોઈન્ટ આજે ભણ્યા, આટલું આપણે રાખીએ છીએ દીકરીઓ. હવે પછી હું તમને આવતા રવિવારે અથવા તો ભૂગોળના પીરિયડમાં આનાથી આગળનું સમજાવીશ. આટલું આપણે રાખીએ. જય માતા.